સ્વામિનારાયણ. અરે તારીખ આજે 15 એપ્રિલ 2024 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. હવે આપણે આ સિદ્ધાંત સાર જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે ગીતાજીમાં જે કંઈ જોયું કે ભાઈ હે કૌંતેય, જગતમાં પરિવર્ત થયા કરે છે, પ્રકૃતિ અને પુરુષ બંનેને અનાદિ જાણ. જે શું કહ્યું પહેલાં? જગતમાં પરિવર્ત થયા કરે છે, એટલે જગતમાં પરિવર્તન થયા કરે છે, ફર્યા કરે છે. અહીંયા કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી, બધું અહીંયા ફર્યા જ કરે છે. એટલે કોઈ વસ્તુ જાય કે કોઈ વસ્તુ આવે, જાય એનો બહુ શોક નહીં કરવો, આવે એનો બહુ હર્ષ નહીં કરવો. બધું અહીંયા ફર્યા કરે છે. વ્યક્તિઓ દીઠ બધું ફર્યા કરે, બધું રાઉન્ડ ધી ટેબલ ફર્યા કરે. પ્રકૃતિ અને પુરુષ બંનેને અનાદિ જાણ. એટલે માયા જે છે તે પણ અનાદિ છે, અને પ્રકૃતિ એટલે એ, અને પુરુષ એટલે જીવ છે તે પણ અનાદિ જ છે. મોતું ભ્રમ એટલે અચેતન પ્રકૃતિ એ મારી યોની છે, અને એમાં હું ગર્ભ એટલે ચેતન પુંજ મૂકું છું. બરાબર? એટલે શું છે કે માયા જે છે એની અંદર જ ભગવાને જીવને મૂકે છે. એમાંથી એ ભારત સર્વે ભૂતોની ઉત્પત્તિ થાય છે. એટલે એમાંથી જ બધા ભૂત જે છે તે આ બધા આખું સ્થાવર જંગમ જે જગત જે છે તે થાય છે. હવે કૌંસમાં એનો અર્થ શું લખેલો તે સાંભળો. ભગવદ્ ગીતાના છેલ્લા ઉતારાનો રામાનુજાચાર્ય અત્રે આ ખુલાસો કર્યો છે. બરાબર? ગીતાજીમાં જે આ વાત કરેલી છે સૃષ્ટિ પ્રકરણની, એનો અહીંયા રામાનુજાચાર્ય ઉતાર્યો કેવી રીતે કરેલો તે સાંભળો. જગતની યોની રૂપ મોટું બ્રહ્મ તે મારી પ્રકૃતિને નામે ઓળખાતું ભૂત સૂક્ષ્મ. એટલે ભૂત સૂક્ષ્મ એટલે શું છે? સૂક્ષ્મ ભૂત જેની અંદર માયાની અંદર રહેલા છે તે. એટલે જીવ જે છે તે હજુ એની એમ કહી કે પૂરેપૂરી નામ અવસ્થાવાળી, નામકરણવાળી અવસ્થાને પામ્યા નથી. એટલે સૂક્ષ્મ અવસ્થામાં એ અંદર માયાના ગર્ભમાં રહ્યા છે તે. અચિત વસ્તુ તેમાં ચેતન એટલે એ અચિત વસ્તુ કહ્યું છે એને, જેમાં એટલે માયા જે છે તેની અંદર બધું રહ્યું છે. તેમાં ચેતન એટલે ચિત વસ્તુને નામે ઓળખાતો ગર્ભ હું જોડું છું. એટલે એમાં પેલા જે જીવ જે છે તેને ભગવાન જોડે છે. મેં કરેલા ચિત અચિતના એ સંસર્ગમાંથી દેવથી માંડી સ્થાવર પર્યંત અચિત સાથે ભળેલા સર્વે ભૂતોની ઉત્પત્તિ થાય છે. એટલે ભગવાન એ પ્રમાણે જે કોઈ ચિત અચિતનો સંસર્ગ કરે છે, જેમ આપણો જીવ જે છે તે ચિત અને બહાર સંસર્ગ એને આ જે શરીરનો જે છે અને અંદર એનું નિયમન પરમાત્મા કરે છે. એટલે ચિત અને અચિત આખો એ સંસર્ગ જે છે તે ભગવાન નિયંત્રણ કરે છે. એમાંથી દેવતાથી માંડીને એમ કહી કે સ્થાવર પર્યંત અચિત સાથે ભળેલા સર્વે ભૂતોની ઉત્પત્તિ થાય છે. એટલે તમે 14 લોકનું આખું બ્રહ્માંડ જુઓ તો ઉપર બ્રહ્માજીથી માંડીને નીચે પાતાળ લોક સુધીમાં બધા 14 લોકના બ્રહ્માંડને વિશે અલગ અલગ પ્રકારના જે 84 લાખ જાતની યોનિઓના જે કોઈ જીવો જે છે તે બધા જીવો પોતપોતાના કર્મ અનુસાર અંદર ભટક્યા કરે છે. બરાબર? જેને એ પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ જાય છે એટલે પછી એને ખબર પડી જાય છે કે આમાં તો કંઈ ફાયદો નથી, મેળવીને બી પણ ભટકવાનું છે, નહીં મેળવીને પણ ભટકવાનું. જે નથી મળ્યું એના માટે પ્રયત્ન કરે એટલે પછી પાછો એ મેળવવા માટે પાછો આવે. દેહ પડી જાય તો જે મળી ગયું છે તો પછી મળ્યા પછી પાછો એમ કહે કે ઇન્દ્રિયો દ્વારા એમ કે વિષય ભોગ કરે તો એના પાપ કર્મથી પાછો આવે. એમ કરીને અહીંયા મેળવીને પણ પાછો આવે છે, નહીં મેળવીને પણ પાછો આવે. એટલે કોઈ પણ પ્રકારની જગતની ઈચ્છા જે છે, આશા જે છે એનો ત્યાગ કરી દે અને ભગવાન સંબંધી ક્રિયા કરતો જાય તો એ જીવા ચક્કરમાંથી બહાર નીકળી જાય. બાકી આની અંદર જ ગોળ 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 ફર્યા જ કરે. ભગવાનની આ ટ્રીક જ છે. તમે જે જાણો છો, તમે જે જોયું છે, તમે જે દીઠું છે એ જ તમને ભાસે છે, અને એમાં ને એમાં જ તમે ગોળ ગોળ ફર્યા કરો. બસ આ જ ચક્કર છે. બરાબર? આનું નામ સૃષ્ટિ. આ ભગવાને એટલે જ કરેલી છે કે જીવ અંદર ફર્યા કરે શાંતિથી. આ પ્રમાણે ભોગતા અને ભોગ્ય રૂપે રહેલી સર્વ અવસ્થાઓમાં તે કાયમ રૂપે જ રહેલી એવી ચિત અને અચિત વસ્તુ તે પરમ પુરુષનું શરીર હોવાથી પરમ પુરુષ થકી નિયમ આવી છે. શું કહ્યું? ભોગતા અને ભોગ્ય રૂપે રહેલી. ભોગતા કોણ છે? અંદર જીવ છે. ભોગ્ય કોણ છે? માયા. એ રૂપે રહેલી સર્વ અવસ્થામાં તે કાયમ રૂપે રહેલી. બધી અલગ અલગ અવસ્થામાં તે કાયમ રૂપે રહી છે. એવી જે ચિત અને અચિત વસ્તુ. બરાબર? આ અચિત વસ્તુ, આ ચિત વસ્તુ તે પરમ પુરુષનું શરીર હોવાથી, એટલે ભગવાનનું શરીર હોવાથી પરમ પુરુષ થકી નિયમ આવી છે. એટલે ભગવાન થકી એનું નિયમન થાય છે. પરમ પુરુષથી એ છૂટી રહેતી નથી. એટલે ભગવાનથી એ જુદી રહી શકતી નથી, કારણ કે ભગવાનના જ વિશેષણ રૂપે બંને રહેલા છે, પુરુષ અને પ્રકૃતિ બેવ. અને પરમ પુરુષ એમનો આત્મા છે, ભગવાન જે છે તે એના આત્મા છે. એમ કેટલીક શ્રુતિઓ જણાવે છે તે આ પ્રમાણે છે. હવે આ બધી જે છે તે બધી શ્રુતિઓની વાત કરેલી છે. પૃથ્વી મંતરે સંચરન્યસ્ય પૃથ્વી શરીરમ યમ પૃથ્વી ન વેદ
યો અક્ષરમંતરે સંચરન યસ્યાક્ષરમ શરીરમ યમક્ષરમ ન વેદ યો મૃત્યુમંતરે સંચરન યસ્ય મૃત્યુ શરીરમ યમ મૃત્યુન વેદ એષ સર્વભૂતાંતરાત્મા અપહત પાપમાં દિવ્યો દેવો એકો નારાયણ અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા શ્રુતય. આ બધી શ્રુતિઓ આ પ્રમાણે કઈ છે? જે પૃથ્વીમાં રહેતો પૃથ્વીથી જુદો અને જેને પૃથ્વી જાણતી નથી. પૃથ્વીની અંદર એ ભગવાન રહેલા છે, બરાબર છે, પૃથ્વીથી જુદા છે, કારણ કે એ પૃથ્વી જેવા જળ નથી, એટલે પૃથ્વીથી જુદા છે. જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી એને જાણતી નથી. જેમ આપણી અંદર ભગવાન રહ્યા તો આપણે ચેતન છે, તો આપણે નહીં જાણતા તો પૃથ્વી કાથી જાણવાની, બરાબર? ચાલો, જેનું પૃથ્વી શરીર છે, એટલે પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીની અંદર રહી જુદો રહી નિયમન કરે છે, પૃથ્વીની અંદર રહીને એનું નિયમન કરે છે, ત્યાંથી માંડી જે આત્મામાં રહેતો આત્માથી જુદો છે. જો આવી ગયું ને, આત્મામાં રહી આત્માથી જુદો છે. જેને આત્મા જાણતો નથી, આવી ગયું ને, આત્મા પણ એને જાણતો નથી. જેનું આત્મા શરીર છે, એટલે આત્મા જેનું શરીર છે, જે આત્માનું અંદર રહી જુદો રહી નિયમન કરે છે, એટલે આત્માની અંદર રહી જુદો રહીને એનું નિયમન કરે છે. એ તારો મરણ ધર્મ રહિત અંતર્યામી છે. ભાઈ, ભગવાન જે છે તે અંતર્યામી પણ રહ્યા છે, જેને કોઈ મરણનો ધર્મ લાગતો નથી. તથા જે પૃથ્વીના અંતરમાં ફરતો છે, બરાબર, એટલે એ પૃથ્વીની અંદર પણ એ ફરતા છે, બરાબર છે. જેનું પૃથ્વી શરીર છે, બરાબર, જેને પૃથ્વી જાણતી નથી, ત્યાંથી માંડી જે પૃથ્વીના અંતરમાં જેનું મૃત્યુ શરીર છે, જેને મૃત્યુ જાણતી, એ સર્વે ભૂતોનો અંતરાત્મા પાપ રહિત દિવ્ય દેવ એક નારાયણ છે. એટલે બધા ભૂતોનો અંતરાત્મા એ પરમાત્મા છે, દિવ્ય દેવ છે, અને એ કોણ છે? બીજું કોઈ નહીં, પણ એ જ નારાયણ છે. અંદર બેઠેલો જનોનો નિયામક સર્વનો આત્મા. એટલે શું છે? અંદર બેઠેલો એટલે આપણી અંદર રહેલા છે તે. જનોનો નિયામક એટલે બધાના એ નિયામક રૂપે ભગવાન રહેલા છે. અને સર્વનો આત્મા એટલે બધા જીવોનો આત્મા કોણ છે? તે પરમાત્મા છે. અત્રે મૃત્યુ શબ્દનો અર્થ સૂક્ષ્મ અવસ્થાથી અચિત વસ્તુ થાય છે, જે તમઅહંકાર શબ્દથી પણ ઓળખાય છે, બરાબર. એટલે અહીંયા મૃત્યુ શબ્દનો અર્થ સૂક્ષ્મ અવસ્થાથી શું થાય? અચિત વસ્તુ થાય છે, બરાબર. કેવી રીતે તે સમજો. ઉપલા અવતારમાં મૃત્યુ શબ્દ આવે છે, તેનો અર્થ કરે છે. શું કહ્યું? સૂક્ષ્મ અવસ્થાની અચિત વસ્તુ થાય છે, જે તમ અંકાર શબ્દથી પણ ઓળખાય છે. આ જ ઉપનિષદમાં અવ્યક્તમ અક્ષરે લીયતે અક્ષરમ તમસી લીયતે, અવ્યક્ત અક્ષરમાં લીન થાય છે, અક્ષર તમમાં લીન થાય છે, એવું વચન છે. એટલે અવ્યક્ત રૂપે જે કંઈ છે તે બધું કેમાં લીન થાય છે? અક્ષરને વિશે લીન થાય છે. પેલો અક્ષર જે છે તે પેલા તમને વિશે લીન થાય છે, એમ વચન છે. આ કાંસના શબ્દ છે, બરાબર. આ તો ખાલી ઉપર જે પેલો મૃત્યુ શબ્દનો અર્થ છે એના માટે આ કાંસના શબ્દ લખેલા છે. એને પેલી ઉપરની શ્રુતિઓ જોડે કંઈ લાગતું ઓળખતું નથી. તો આમાં શું હોય? ઘણી વખત પેલો પ્રકૃતિ અને પુરુષ, પછી પ્રધાન અને પુરુષ જે કયો હોય ને તે પ્રમાણે એનું વર્ણન કરેલું હોય ને પછી એની અંદરથી જે પેલો પુરુષ જે છે ને તે પછી એમ કહે કે ઉપર પેલી મૂળ પ્રકૃતિને વિશે એમ કહે કે એ થાય ને પછી મૂળ પ્રકૃતિ જે છે તે પેલા અક્ષરમાં લીન થાય, એવું કહેવા માંગે છે, બરાબર. ટૂંકમાં કંઈ નવું નથી, બધું એનું એ જ આવે છે. બસ સંકોચ ને વિકાસ અવસ્થા આવે, સૃષ્ટિ જે આવડે તેને આવડી જાય, બરાબર. ચાલો, આ પ્રમાણે સર્વ અવસ્થામાં અમુક રૂપે ગોઠવાઈ રહેલી ચિત્ત અને અચિત વસ્તુઓ તે પરમ પુરુષનું શરીર હોય એનો પ્રકાર છે. બધું જે છે તે કોઈને કોઈ અવસ્થામાં ભગવાન જ બધું સુવ્યવસ્થિત એને ગોઠવે છે, અને ભગવાનનું એ શરીર છે, એટલે એ એનો પ્રકાર છે. એટલે અલગ અલગ રીતે એનું પોતપોતાનું જે કોઈ અસ્તિત્વ જે છે તે દેખાડે છે, અને એનું અસ્તિત્વ દેખાડવામાં મદદરૂપ એને અંદર નિયમન કરતા ભગવાન થાય છે. જેનું જે પ્રમાણે જેવું અસ્તિત્વ હોય એ પ્રમાણે એ દેખાય. અને પરમ પુરુષ જ કાર્ય અવસ્થા એટલે કાર્યની અવસ્થામાં સ્થૂળ, અને કારણ અવસ્થા એટલે કારણની અવસ્થામાં સૂક્ષ્મ જગત રૂપે રહેલો છે. એટલે એ ભગવાન જ શું છે? કાર્ય અને કારણ બંને અવસ્થામાં એ ભગવાન પોતે જ રહેલા છે, બરાબર. કેવી રીતે રહેલા છે? કે ભાઈ કારણ અવસ્થામાં એ ભગવાન પોતે એમ કહે કે જે સૂક્ષ્મ અવસ્થામાં પેલા જીવો જે હોય પોતપોતાનું કાર્ય કરવા માટે ત્યારે એમ કહે કે કેવા હોય? અસ્વસ્થ હોય. પછી ભગવાન પાછા એને કાર્યમાંથી એમ કાર્ય અવસ્થામાં પાછા રૂપાંતરિત કરે, એટલે એ પાછા પોતપોતાનું કાર્ય કરવા માટે સક્ષમ થાય. બંને અવસ્થામાં જે જગત પણ કારણ અવસ્થામાં રહેલું એમાં પણ ભગવાન રહ્યા છે, અને કાર્ય અવસ્થામાં જે જગત છે એમાં પણ ભગવાન રહ્યા જ છે. એટલે એનો મતલબ શું છે? કારણપણે જે રહ્યા છે તે જ કાર્યમાં આવે, કારણ જે હોય તે જ કાર્ય રૂપે રૂપાંતરિત થાય. જેના કારણમાં, હવે દાખલા તરીકે તલ, તો તલના કારણ અવસ્થામાં એની અંદર શું છે? તો તેલ રહેલું છે, તો તમે એનું તેલ પીલીને કાઢી શકો. જેમાં તેલ રહેલું છે કારણ અવસ્થામાં, કારણ અવસ્થામાં, તો એની કાર્ય અવસ્થામાં તમે એનું તેલ કાઢી શકો.
જેમાં તેલ રહ્યું જ નથી તેમાંથી તેલ કેવી રીતે નીકળે? એટલે ભગવાનનું એ એવું જ છે કે એ જગતની સૂક્ષ્મ અવસ્થામાં જગતમાં એ ભગવાન રહેલા છે, એટલે સ્થૂળ અવસ્થામાં પણ એ ભગવાન રહ્યા જ હોય, કારણ કે ગમે એટલું મોટું જગત હોય પણ એ ભગવાન થોડા અંદરથી નીકળી જવાના છે, બરાબર? એટલે આને તુષ્ટાંડુલ ન્યાય કહેવાય. આ પ્રમાણે કેશુ સ્વામીએ સમજાવેલો આ ન્યાય, સમજો કે ભાઈ આ પ્રમાણે જ આખું જગત ચાલી રહેલું છે, જે જેની અંદર હોય તે દેખાય, બરાબર? મને આજથી લગભગ તમારા માતાવાડીમાં એક મેડિકલ સ્ટોર છે, વર્ષા મેડિકલ સ્ટોર, તો 25 વર્ષ જૂની વાત હશે. એ વર્ષા મેડિકલ સ્ટોરમાં મારું લાઇસન્સ હતું, 2000ની સાલની આજુબાજુની વાત, 2001-2ની વાત. તો ત્યાં મને એક બંડીઓ ભટકાયેલો, એની બાજુમાં જ એક બંડીઓ રહી. એ વર્ષા મેડિકલવાળો કોણ ખબર? આપણા એસપી સ્વામીનો ભત્રીજો, ગધડાવાળા આપણા એસપી સ્વામી ખરા ને એનો ભત્રીજો, અશોક નામે. તો પેલો બંડીઓ આવ્યો મારી પાસે અને એ પેલાને સત્સંગ કરાવે. હવે પેલો આપણો ઓલો ગઢપુરવાળો એસપીનો ભત્રીજો, પણ બિચારાને બહુ કંઈ ખબર નહીં. હું જાઉં ને મને કંઈક અમારું લોહી બહુ પીએ જાણે કંઈ કહી દેવું નહીં તમે એમ કહીએ કે અમારું માથું ખાટો બંધ થાય. એ કાયમ અહીંયા આવીને ગીત ગાયા કરે, આ બાપા એવા ને પેલા બાપા એવા ને આ સ્વામી એવા ને પેલા સ્વામી એવા. પછી એક દિવસ હું ગયો અને આપણે ચાલુ કર્યું. મને એ કહે તમે તમારી જાતને શું સમજો છો એમ કહી, હે હું કંઈ નહીં સમજતો, તમે જેવા સમજો જેવા જ હું મારી જાતને સમજતો હોય. તમને હું કેવો દેખાઉં છું? ઠીક છે, તમે તમારી જાતને બહુ હોશિયાર સમજો છો, તમે એવું માનો છો ને કે હું હોશિયાર છું, બસ તો હું હોશિયાર હોઈશ. તમે અહીંયા 50-100 માણસ છે, એમાંથી કોઈનો હોશિયાર સમજે જેવું કહ્યું? તમે મને જ કહો ને કે તમે તમારી જાતને હોશિયાર સમજો છો, એટલે તમે મને હોશિયાર માનો છો ને? એ મને કંઈક આ કંઈ તમે નવી વાત કરી. બાકી અહીંયા 50-100 માણસ, તમારી ઉપર 50-100 રહેતા હશે આખી, એમાં પણ તમે મને જ હોશિયાર કહો ને, એટલે તમને મારામાં હોશિયારી દેખાય તો જ તમે મને હોશિયાર કહો ને. એટલે મારે એવું કહેવાની જરૂર જ નથી કે હું હોશિયાર છું કે ગગો છું, તમે જ એવું કહું છો. એકચ્યુઅલી મને તમારા સર્ટિફિકેટની કોઈ જરૂર નથી, પણ તમે એવું કહો છો કે તમે તમારી જાતને બહુ હોશિયાર સમજો છો ને. તો સમજો છો એટલે કોઈ માણસ સમજ તો ક્યારે કંઈ હોય, એનામાં કંઈક એનામાં એવું કંઈક દેખાતું હોય તો એ સમજે ને. એવું મેં કહું રિલાયન્સ વાળો એની જાતને માલદાર સમજે તો એ માલદાર છે તો માલદાર સમજે ને. અમિતાભ બચ્ચન એની જાતને સુપરસ્ટાર સમજે તો એ સુપરસ્ટાર છે તો એની જાતને સુપરસ્ટાર સમજે ને, બરાબર? એપ્રોચ ખોટો હતો પણ એ બંડિયાની જોડે એવો જ એપ્રોચ રખાય. એપ્રોચ ખોટો છે મને પણ ખબર છે કે એવું ન કહેવાય કોઈને, આપણો અહંકાર દેખાય એની અંદર, પણ એની જોડે એવું જ બતાવાય એવું હતું. કારણ કે એ લોકો દરેક બાબતમાં શું કરે કે તમારાથી અમે લોકો છૂટા એટલે પડ્યા કે તમારામાં ખામી હતી એવું બતાવવા જાય. બંડિયાઓ બધા શું બતાવવા જાય કે તમારી સંસ્થામાં અને તમારા વહીવટમાં અને તમારામાં ખામી હતી એટલે અમે તમારાથી છૂટા પડ્યા ને અમે હવે સંપ્રદાય તમારા કરતાં સારી રીતે ચલાવીએ એવું બતાવવા જાય. એટલે એને એ ટાઈમ પર એ બતાવવું પડે કે ભાઈ તારો એપ્રોચ ખોટો છે, તું એટલે નહીં છોડીને ચાલ્યો ગયો કે અમે ખોટા છે, અમે તને અમારાથી છૂટો એટલે કરેલો છે કે તું ખોટો છે એમ. તો ત્યારે તમારો એપ્રોચ થોડોક એવો જ બતાવવો પડે. સમજ પડી ગઈ? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે કારણ રૂપે જે રહેલું છે તે જ કાર્ય રૂપે હોય. સમજો, એ લોકોનું કારણ જ ખોટું છે, છૂટા થવાની રીત જ ખોટી છે, એ લોકોનું જ્ઞાન જ ખોટું છે. તો અત્યારે પણ જો એ લોકોના મોટા અત્યારે તો એ લોકોની પહોંચ ક્યાં સુધી થઈ ગઈ, તો પણ એ લોકોનું વેદાંત જે છે તે પાસ નહીં થતું ને. અક્ષર પુરુષોત્તમ વેદાંત હમણાં બી ફેલ થઈ ગયું, અત્યારે પણ ફેલ થઈ ગયું. સમજો, હવે અત્યારે 2026ની સાલમાં પણ જો એનું વેદાંત ફેલ થતું હોય તો ફેલ કેમ થયું? કારણ અવસ્થામાં જ મૂળ ગરબડ છે, તો કાર્ય અવસ્થામાં ગરબડ જ રહેવાની. મૂળ કારણ જ એનું ખોટું છે. મેઇન જ્યાંથી એ સંસ્થા પ્રોડ્યુસ થયેલી છે, સમજો એની ઉત્પત્તિ થઈ છે, ત્યાં જ ફોલ્ટ છે. એટલે તમે એનું વેદાંત કોઈ દિવસ પાસ નહીં કરી શકો. સમજો, કારણ કે એનું વેદાંત જે છે આ ખોટી રીત છે. તો હંમેશા પાછળથી આવે ને આગળ પછી બે ખોટી રીત છે. જો હું સભામાં આવું ને હરિપ્રકાશ શાસ્ત્રી પેલા થાંભલા પાસે છેલ્લો બેસું, આપણે મોડા આવીએ તો આપણે પહેલાં બેસવાનો આગ્રહ નહીં રાખવાનો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું. ચાલો, એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે કારણ અવસ્થામાં ફોલ્ટ છે તો કાર્ય અવસ્થામાં ફોલ્ટ જ આવવાનો.
સમજો. હવે તમે ખોટી રીતે મોટા થવાનો પ્રયત્ન કરો અને તમને તમારા જેવા જ બીજા મળી જાય કે જેનાથી તમે મુખ્ય મુદ્દો જે છે તે હિડન એને હાઈડ કરો છો અને પછી તમે તમારો વિકાસ બતાવો છો અને પાછો દોષનો ટોપલો મૂળ સંસ્થા પર દોડો છો. એ તો ખોટી વાત છે ને. એટલે એની જોડે એ રીતે જ વાત થાય, એની જોડે દાઢી વાત નહીં થાય, એની જોડે એવી જ વાત થાય, ગાંડી જ વાત થાય. બીજો પણ એક બેન મને મળેલા તેમ કે તમે આવી રીતે વાત કે તમારો ધંધો નહીં ચાલશે. હું ધંધો નહીં ચાલશે એનાથી શું ફેર પડે? બીજાને કોઈને કહે ધંધો નહીં ચાલે, બીજાને હું ધંધો નહીં ચાલે એનાથી મને શું ફેર પડે? કે ધંધો નહીં ચાલે એની તમને કોઈ ફેર નહીં પડતો. મને શું ફેર પડે એનાથી? 70 ધંધા છે. મેં કહું ધંધો કોઈ બાપો કે દાદો કે કાકો થોડો ચલવે જ. મેં કહું વિચારવા પડી ગઈ એ પણ કે તમારો ધંધો નહીં ચાલશે. મને કહે મેં કહું ધંધો નહીં ચાલે એની જોડે મને શું ફેર પડે? એટલે ખોટા લોકોને શું છે ભાવનાઓમાં લઈને ડરાવે આ લોકો. ધ્રોહ થઈ જાય મોટા પુરુષ આમ તેમ. અરે કેવો મોટો પુરુષ છે? કાનો મોટો પુરુષ તું ભાઈ? જ્યાં તારું મૂળ જ ખોટું છે તો ભાઈ તું મોટો પુરુષ કેવો? બરાબર. એટલે એવી રીતે કોઈ ખાલી ડરાવા આવે તો કંઈ ડરી બરી નહીં જવું. બરાબર. આમાં જે રામાનુજાચાર્યએ કહ્યું એ પ્રમાણે કારણમાં ફોલ્ટ છે તો કાર્યમાં ફોલ્ટ હોવાનો. કારણ જે જગત છે એને વિશે ભગવાન રહ્યા છે તો કાર્યરૂપી જગત ગમે એટલું મોટું થાય એને વિશે ભગવાન રહ્યા જ હોય. કાર્યકારણ ન્યાય બહુ સખત છે. એટલે હંમેશા આપણું કારણ જે છે, જે મૂળ જે છે એને એકદમ મજબૂત રાખવું. મૂળ મજબૂત ન હોય તો પછી ઝાડ પાન દાખલા તમે ગમે એટલા મજબૂત કરો ગમે ત્યારે ખરી જ પડે. મૂળ જે છે એને પાવરફુલ રાખવું. એટલે આપણા પછીની પેઢી હોય એને પણ આપણે આપણા મૂળ સંપ્રદાયનું પૂરેપૂરું જ્ઞાન આપવું અને એને જે બીજી જે સંપ્રદાયો જે છે કે આપણાથી જે છૂટા પડેલા છે કે જુદા પડેલા છે એને વિશે પણ પૂરેપૂરી માહિતી આપવી કે કાલે ઉઠીને એ ભરમાઈ નહીં જાય. સમજો. બરાબર. એને એટલી તો ખબર હોવી જ જોઈએ કે સાચું આ છે. એટલે એ કાલે ઉઠીને પેલાના ખોટા મોટા જે કંઈ એના શું કહેવાય દેખાવામાં ચાલ્યો ન જાય. ઘણા લોકો અહીંયાથી એવી રીતે ચાલી જાય છે. અડાજણ રહેવા જાય તો ભાઈ અડાજણના મંદિરે જતા થઈ જાય. એને કંઈ લેવા દેવા જ નથી સંસ્થા જોડે કે કોઈની જોડે. એવું જ સમજે છે સ્વામિનારાયણ ભગવાન એટલે સ્વામિનારાયણ ભગવાન, આપણે ભગવાન જોડે લેવા દેવા એવું જ સમજે છે. અરે પણ ભગવાન જોડે લેવા દેવા તો પણ ભગવાન તો કયા ભગવાન? કોના ભગવાન? બરાબર. એટલે લેવા દેવા પૂરેપૂરા છે જ. શાસ્ત્રોનો પૂરેપૂરો અભ્યાસ ન હોય કે શાસ્ત્રોનું પૂરેપૂરું વાંચન ન કર્યું હોય એટલે આ તકલીફ થાય. અને મેઇન તકલીફ તો જે જગ્યા પરથી જે રીતે જે જ્ઞાન પીરસાવવું જોઈએ નહીં પીરસાતું એટલે આ તકલીફ છે. બરાબર. ચાલો, આ પ્રમાણે સર્વ અવસ્થામાં અમુક રૂપે ગોઠવાઈ રહેલી ચિત્ત અને અચિત વસ્તુઓ પરમ પુરુષનું સ્વરૂપો શરીર હોય એનો પ્રકાર છે. એમ પરમ પુરુષ કાર્ય અવસ્થા એટલે કાર્યની અવસ્થામાં અને કારણ અવસ્થા એટલે કારણની અવસ્થામાં સૂક્ષ્મ જગત રૂપે રહેલો છે. આ વાત જણાવવા માટે કેટલીક શ્રુતિઓ કહે છે કે જે પરમ પુરુષ જ કાર્ય અવસ્થા અને કારણ અવસ્થા જગત છે તે શ્રુતિઓ નીચે પ્રમાણે છે. એટલે એ ભગવાન પોતે જ કાર્ય અને કારણ બંને રૂપે પોતે જ રહેલા છે. એની નીચે શ્રુતિઓ કહી છે. શું કહી છે? હે ભાઈ, આ પૂર્વે સત જ હતું, એક અદ્વિતીય હતું. એણે વિચાર્યું કે હું બહુ થાઉં ઉત્પન્ન થાઉં. એણે તે જ સર્જ્યું. બરાબર. એટલે શું કહ્યું ભાઈ? આ પૂર્વે સત જ એટલે એકલા ભગવાન જ હતા. એ એક અદ્વિતીય હતા એટલે ભગવાન સિવાય બીજું કોઈ હતું નહીં. એણે વિચાર્યું કે હું બહુ થાઉં એટલે એમણે વિચાર્યું કે હું બહુ રૂપે થાઉં. ઉત્પન્ન થાઉં એટલે ઉત્પન્ન થવાનું. એણે તે જ સર્જ્યું એટલે એણે એ જગત જે છે તે કારણ અવસ્થામાં હતું એને સર્જ્યું કાર્ય અવસ્થામાં. ત્યાંથી માંડી હે ભાઈ સર્વે પ્રજાઓ ઉત્પન્ન વસ્તુ માત્રનું મૂળ સતમાં છે. એટલે બધી પ્રજાઓ જે છે એનું મૂળ જે છે તે પેલા સતની અંદર એટલે ભગવાનમાં રહેલું છે. સતમાં એમનો નિવાસ છે એટલે ભગવાનમાં જ બધા નિવાસ કરે છે. સતમાં એનો વિરામ છે. સતની અંદર જ ભગવાનમાં જે બધા વિરામ પામે છે. આ સર્વેનો આત્મા એ છે એ સત્ય છે. એટલે આ બધાનો આત્મા કોણ છે? તો એ પરમાત્મા જ છે અને એ સત્ય છે, એ આત્મા છે. હે શ્વેતકેતુ. ગોપાલ પેલો શ્વેતકેતુને બીજા કોણ? ઉદ્દાલક મુનિ. શ્વેતકેતુ અને ઉદ્દાલક મુનિના સંવાદથી આખો લગભગ ઉપનિષદમાં આ વાત છે. બરાબર. તૈત્રીય કે કયા એક ઉપનિષદમાં જ છે આ વાત. બરાબર. આખો સંવાદ છે શ્વેતકેતુ અને ઉદ્દાલક મુનિના. ચાલો. હે શ્વેતકેતુ તે તું જ છે એટલે તત્વમસી.
એણે ઈચ્છા કરી કે હું બહુ થાઉં, ઉત્પન્ન થાઉં. એણે તપ કર્યું, તપ કરીને એણે સર્વે સર્જ્યું. ત્યાંથી માંડી સત્ય એટલે સત, સત્ય અને અસત્ય થયું ઇત્યાદિ. એટલે આ પ્રમાણે એમ કહે કે જીવ અને જગત બંનેને ભગવાને સર્જ્યા. સર્જ્યા એટલે શું? પ્રલયકાળને વિશે જે હતા, કારણ અવસ્થામાં જે હતા, એને કાર્ય અવસ્થાને વિશે ઉન્મુખ કર્યા. તો આજે જ પૂરું થઈ જવાનું. 327. કંઈ નહીં, કાલે લઈ આવશું. કાલે આવી જશે ને. તો વળી બીજી શ્રુતિઓથી સિદ્ધ ચિત અચિત અને પરમ પુરુષના સ્વરૂપોના ભેદોનું અત્રે સ્મરણ કરવામાં આવ્યું છે. બરાબર. ચાલો, ઉપનિષદ. અરે આ જીવરૂપ આત્મા વડે આ ત્રણેય દેવતાઓમાં પ્રવેશ કરીને હું નામરૂપનો ભેદ પાડું. ત્રણેય દેવતાઓ કોણ? બોલો મુકુંદાસ. 3 દેવતાઓ કોણ? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બરાબર. આ જીવરૂપ આત્મા વડે, એટલે જીવ જે છે તે આત્માઓ બધા જે રહેલા છે, એમ કહી કે આ 3 દેવતાઓમાં પ્રવેશ કરીને, એટલે સત્સંગી જીવનમાં કહી જ ને 6 સગુણ મૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન, એમાં પ્રવેશ કરીને હું નામરૂપનો ભેદ પાડું. એટલે નામરૂપવાળા એ ભગવાન થાય છે. એને સર્જીને એમાં પ્રવેશ કર્યો. એટલે ભગવાને શું છે? બધામાં પ્રવેશ કર્યો, બધામાં સર્જન કર્યું અને પછી પાછો બધામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કેમ કર્યો? કે ભાઈ પ્રવેશ કરે એટલે એ કાર્યની વિશે ભગવાન પ્રચુર માત્રામાં જેવા છે તેવા દેખાય. આ સૃષ્ટિ તમે બરાબર બહુ નજીકથી જોવો તો તમને દરેક જગ્યા પર એ પરમાત્માનો ભાવ દેખાશે. પર્વતો ઉપર જાઓ, ત્યાંથી વાદળ તમને ટચ કરીને જતા હોય તો તમને લાગે કે આ પરમાત્માની જબરી સૃષ્ટિ છે. નીચે જ તમે જુઓ તો નીચે જોર ખરખર ઝરણું વહેતું હોય. એ વાદળો ને વાદળો પાસે એમ કહે કે પર્વત હોય ને પર્વતોમાંથી એક ધારા નીકળતી હોય, એ ધારા નીચે મોટી થાય ને નીચે ગંગા નદી થઈ જતી હોય. બરાબર. એટલે એ પરમાત્મા પ્રચુર માત્રાને વિશે એ પર્વતોમાં પણ પાણી રૂપે, ઝરણા રૂપે રહેલા છે. સમજો. બરાબર. તમે જાઓ હિમાલય પર તો તમને દેખાય બધું. ચાલો, એને સર્જીને એમાં પ્રવેશ કર્યો. એમાં જ પ્રવેશ કરીને એ સત અને ત્યત થયું, મૂર્ત અને અમૂર્ત. બરાબર. સત અને ત્યત થયું એટલે સત એટલે જીવ રૂપે અને ત્યત એટલે અમૂર્ત રૂપે થયું. બરાબર. અમૂર્ત એટલે આમ આયા આ બધી જે ફેલાઈને રહેલી છે તે. વિજ્ઞાન ચેત અને અવિજ્ઞાન અચેત અચિત થયું. બરાબર. વિજ્ઞાન એટલે શું છે? ચિત એટલે જીવ, અને અવિજ્ઞાન એટલે અચિત એટલે માયા રૂપે થયું. સત્ય તે સત્ય અને અસત્ય થયું. બરાબર. આ જીવરૂપ આત્મા વડે પ્રવેશ કરીને એ વાક્યથી જીવની બ્રહ્માત્મકતા કહેલી છે. એટલે ભગવાને શું કર્યું? જીવરૂપ આત્મા વડે બધી માયાની અંદર પ્રવેશ કર્યો. એટલે જીવની અંદર એ ભગવાન પાછા રહેલા જ છે. એટલે જીવની બ્રહ્માત્મકતા કહી કે ભાઈ જીવની અંદર એ ભગવાન રહ્યા. એટલે જીવ કેવો છે? તો અંદર ભગવાને પ્રવેશ કર્યો એટલે એને બ્રહ્માત્મક કયો. બરાબર. એટલે કોઈ જગતમાં એવી જગ્યા કે કોઈ એવો જીવ નથી કે જેમાં ભગવાન ના રહ્યા હોય. પ્રચુર માત્રામાં એ ભગવાન દરેક જગ્યા પર એક સરખા રહેલા જ છે. એમાં પ્રવેશ કરીને સત અને ત્યત થયું, વિજ્ઞાન અને અવિજ્ઞાન થયું. બરાબર. એટલે એક સત છે એટલે જીવ, ને ત્યત એટલે બીજો માયા. બરાબર. એટલે વિજ્ઞાન અને અવિજ્ઞાન એટલે ચિત અને અચિત એટલે જીવ અને માયા થયું. એ વાક્યનો અને આ વાક્યનો એક અર્થ છે. અને તેથી જીવની બ્રહ્માત્મકતા શરીર આત્મભાવને લીધે છે એમ સમજાય છે. એટલે જીવની જે બ્રહ્માત્મકતા કેવી રીતે છે કે જીવ પોતે ભગવાનનું શરીર છે. એટલે એની એમ કહે કે આત્મભાવના આ રીતે સમજાય છે કે ભગવાન એના આત્મા છે. આત્માના આત્મા કોણ છે? એ પરમાત્મા છે. અને એ જ રીતનું નામરૂપનું વ્યાકરણ એટલે ભેદ કરવો તે તદ્વેદમ. બહુ અઘરું છે આ તો. ચાલ ભાઈ, તે વખતે એ અવ્યાકૃત હતું, તે નામરૂપથી વ્યાકૃત થયું. બરાબર. એટલે તે અવ્યાકૃત હતું એટલે કેવું? નામરૂપ વગરનું હતું. હવે એ કેવું થયું? નામરૂપથી વ્યાકૃત થયું. એટલે નામરૂપવાળું એ આગળ જણાવવા માંડ્યું. એ વાક્યમાં પણ કહેલું છે. એટલે એ વાક્યમાં આ પ્રમાણે જ કહેલું છે. સ્થૂળ સૂક્ષ્મ એવા ચિત્ત અચિત વસ્તુરૂપી શરીરવાળો પરમ પુરુષ જ કાર્ય અવસ્થામાં અને કારણ અવસ્થામાં રહેલો છે. ક્રમે કરીને સ્થૂળ શરીરે કાર્ય અવસ્થામાં અને સૂક્ષ્મ શરીરે કારણ અવસ્થામાં. બરાબર. કોણ રહેલા છે? એ પરમાત્મા રહેલા જ છે. માટે કારણથી કાર્ય અનન્ય હોય, કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થાય. કારણથી કાર્ય કેવું છે? અનન્ય, એટલે જુદું ના પડે એવું છે. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થાય. તો કારણ કોણ છે? જગદીશ. કાર્ય કોણ છે? જગત. તો સૂક્ષ્મ રૂપે જગત હતું એમાં પણ એ ભગવાન હતા. સ્થૂળ રૂપે જગત થયું એમાં પણ એ ભગવાન છે. તો તમે ભગવાનને જાણો તો આખું જગત જણાઈ જશે. એટલે ભગવાનને જાણવા બહુ જરૂરી છે. આખું જગત જાણવા જશો તો જગત તો જણાવવાનું નથી, કારણ કે બહુ મોટું છે.
પણ ભગવાન એનાથી પણ મોટા છે, પણ એ ભગવાન કેવા છે તો એને જાણવાનો પ્રયત્ન કરો, ઉપાસના કરો, ભક્તિ કરો. તો ભગવાનને જાણશો, એ ભગવાનને જોશો તો પછી આખું જગત તમને દેખાશે. પચમસ્કંદમાં જે આખી વિદ્યા કહી એના દ્વારા આખી એમ કહી કે જેટલું પણ આ સૃષ્ટિને વિશે કારખાનું રહ્યું છે તો બધું કારખાનું તમને દેખાય. પણ ક્યારે દેખાય? જ્યારે એ પરમાત્માની ઉપાસના કરો અને એ પરમાત્મા તમને દેખાય ત્યારે બધું એ જે છે જગતમાં રહેલું તે બધું દેખાય. એટલે અત્રે કરવા ઈચ્છેલું એક એટલે કારણરૂપ પરમ પુરુષના જ્ઞાનથી સર્વનું કાર્યરૂપ પરમ પુરુષનું જ્ઞાન થાય એ સારી રીતે બંધ બેસતું છે. શું કહ્યું? કારણરૂપ પરમ પુરુષના જ્ઞાનથી. એટલે એ ભગવાન જે જગતનું કારણ છે એનું જ્ઞાન થાય એટલે કાર્યરૂપ પરમ પુરુષનું જ્ઞાન થાય એ સારી રીતે બંધ બેસતું થાય. એટલે આખું જગત જે છે કાર્યરૂપ એ આખું પછી ખબર પડે. અરે હું આ 3 દેવતાઓમાં આ જીવરૂપી આત્મા વડે પ્રવેશ કરીને નામરૂપનું પૃથક્કરણ કરું. ભગવાને શું સંકલ્પ કર્યો કે આ 3 દેવતાઓ દ્વારા એમ કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની છે તો નામ અને રૂપનું શું કરું? જુદાપણું એટલે પૃથક્કરણ કરું. આ શ્રુતિમાં 3 દેવતા બરાબર એ શબ્દથી સર્વે અચિત વસ્તુનો નિર્દેશ કરીને પોતે જેનો આત્મા છે એવા જીવરૂપે પ્રવેશ કરીને નામરૂપનું પૃથક્કરણ કર્યાનું કહેલું છે. પૃથ્વી, જળ અને તેજ. 3 દેવતા અહીંયા પૃથ્વી, જળ અને તેજ એ શબ્દથી સર્વે અચિત વસ્તુનો નિર્દેશ કરીને બરાબર અચિત વસ્તુનો અહીંયા કરેલો છે. એ પૃથ્વી, જળ અને તેજ જે છે તે. એટલે એના દ્વારા પછી એમાં આત્મા છે જેનો એવા જીવરૂપે પ્રવેશ કર્યો ભગવાને અને પછી નામરૂપનું પૃથક્કરણ કર્યું. તેથી પદાર્થવાચક શબ્દો અચિત વિશિષ્ટ અને જીવ વિશિષ્ટ પરમાત્મા તેને વાચક છે. એટલે અચિત વસ્તુવાચક ઘટાતી શબ્દો અચિત વસ્તુ વિશિષ્ટ પરમાત્માના વાચક છે. એટલે કે સાધારણ રીતે આપણે જેને ઘટ કહીએ છીએ તે અમુક ઘટાડી વિશિષ્ટ પરમાત્મા જ છે. કહેવાનો મતલબ શું છે કે આપણે જેને ઘટ કે પટ કે એવું જે કંઈ નામ આપીએ છીએ તો એ શું છે? તો ઘટ કે પટ એનું અહીંયાનું નામ છે પણ એની અંદર રહેલા પરમાત્મા જ છે. એટલે તો કહ્યું માનો તો બેતા પાણી, એટલે માનો તો ગંગા, ન માનો તો બેતા પાણી, માનો તો પથ્થર મૂર્તિ, ન માનો તો પથ્થર. એમ એટલે કહેવાનો મતલબ ઘટ હોય કે પટ હોય કે સમગ્ર જગતમાં આખું દુનિયામાં જે કંઈ રહેલું છે બધું પરમાત્મક જ છે. બધામાં ભગવાન રહેલા જ છે અને ભગવાન પ્રચુર માત્રામાં રહેલા છે. આપણે નથી દેખાતા. એ કેમ નહીં દેખાતા? તો ભાઈ આપણી હજુ એવી સ્થિતિ નહીં થઈ. બાકી રહેલા 100% છે. પ્રહલાદજીને પણ શું? પ્રહલાદજીને પણ આને કે નહીં એને નહીં કોણ કહી? સંજયભાઈ પેલો ડબ્બો. એટલે કહેવાનો મતલબ શું છે? પ્રહલાદજીને નથી આવ્યો નહીં મુખ્ય છે. પ્રહલાદજીને એ પ્રમાણે જ દેખાતું હતું ને કે ભાઈ મને તો બધી જગ્યા પર એ ભગવાન દેખાય જ છે. તમને નહીં દેખાતા એ તમારે જોવાનું. બાકી મને તો દરેક જગ્યા પર એ ભગવાન દેખાય જ છે. બરાબર? એટલે ભગવાન દેખાય કેમ? હોય તો દેખાય ને. એટલે છે ને દેખાય છે. મુન્નાભાઈમાં પેલાને ગાંધીજી નહીં દેખાતા હતા એવી રીતે એમ ભગવાન દેખાય પેલાને. બરાબર? ચાલો ઓકે. એટલે કારણ અવસ્થ પરમાત્માના વાચક શબ્દ સાથે કાર્યવાચક શબ્દનું સમાન અધિકરણીય મુખ્ય અર્થમાં લક્ષણાથી નહીં પણ મુખ્ય અર્થ વૃત્તિથી થાય છે. માટે સ્થૂળ અને સૂક્ષ્મ ચિત્ત અચિત વસ્તુરૂપી પ્રકારવાળું બ્રહ્મ જ કાર્ય અને કારણ છે. એટલે એ જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ જ છે. એટલે જગતનું આખું ઉપાદાન કારણ અહીંયા કોને? બ્રહ્મને જ કહ્યું. પેલો પંખો બંધ છે, પંખો ચાલુ કરી દે, બહુ ગરમી લાગે છે. મને કહેવાનું હતું કે હવા કેમ નહીં આવતી? ચાલો આ પૂરું થઈ જવાનું હે ભાઈ આજે તો. કાલે આવી જાય, વહેલું લાવવું પડશે. ઓકે ચાલો. સૂક્ષ્મ મને પણ નહીં ખબર હતી કે આજુ આટલું બધું ચાલી જશે. સૂક્ષ્મ ચિત્ત અચિત રૂપી વસ્તુરૂપી શરીરવાળું જ બ્રહ્મ કારણ છે. એટલે બ્રહ્મ ઉપાદાન છતાં પણ સંઘાત એટલે શું છે? સૂક્ષ્મ ચિત્ત વસ્તુ, સૂક્ષ્મ અચિત વસ્તુ એ બ્રહ્મ અને બ્રહ્મ એ 3નો સમુદાય એ ઉપાદાન છે. બરાબર? સૂક્ષ્મ રૂપે શું રહેલું છે? જીવ રહેલો છે, માયા પણ રહેલી છે અને ભગવાન પણ રહેલા છે. એટલે એ શું થયું? એ 3નો સમુદાય તે ઉપાદાન કારણ છે. ઉપાદાન એટલે શું? જેમાંથી આખું આ જગત થાય તે ઉપાદાન. માટી તો માટી એ ઉપાદાન કારણ છે. કુંભાર નિમિત્ત કારણ છે. માટી એ ઉપાદાન કારણ છે. કેમ? કુંભાર પોતે હોય પણ જો એની પાસે બનાવવાનું મટીરિયલ માટી નહીં હોય તો એ પછી કેવી રીતે કંઈ બનાવી શકે? તેમ જગતનું ઉત્પત્તિ કરવા માટે ભગવાનને રો મટીરિયલ તો જોઈએ ને. તો એ રો મટીરિયલ શું છે? તો આ રો મટીરિયલ કહી દીધું. સૂક્ષ્મચિત વસ્તુ એટલે જીવ અને સૂક્ષ્મ અચિત વસ્તુ એટલે માયા. એટલે જીવ અને માયા ઓલરેડી રો મટીરિયલ તરીકે અવેલેબલ જ હતા, બંને હતા જ.
સૂક્ષ્મ રૂપે હતા. એટલે ભગવાને એનો શું કર્યો? રો મટીરિયલ તરીકે ઉપયોગ કર્યો પોતાના શરીરનો જ, કારણ કે એ બંને ભગવાનના શરીર છે. બરાબર? કેવી રીતે શરીર છે? કારણ કે બંનેનું ભગવાન નિયમન કરે છે, એટલે એ બંને ભગવાનના શરીર છે. એટલે એ બંને ભગવાનથી સ્વતંત્ર નથી, એટલે એ બંનેનું ભગવાને નિયમન કર્યું અને એમાંથી ભગવાને જગતની ઉત્પત્તિ કરી. સમજો? એટલે એ ભગવાન જ જે છે તે સ્થૂળ રૂપે એટલે સૂક્ષ્મ રૂપે જે જીવ અને જગત રહેલા, પોતાના શરીર રૂપી જીવ અને જગત એમાંથી હમણાં નિયમન કર્યું. બસ આ જ મુદ્દા ઉપર બીજા લોકોને વિશિષ્ટાદ્વૈત વેદાંત જોડે થોડી મગજમારી છે કે ભાઈ તમે એ જીવ અને જગતને ત્યારથી અનાદિ જ કેવું છો અને ભગવાનના શરીર રૂપે કેવું છો, તો પછી એ જીવ અને જગત ત્યારે સૂક્ષ્મ રૂપે આવ્યા ક્યાંથી? તમે એને અનાદિ કેવું છો? તો એ વિશિષ્ટાદ્વૈત વેદાંત સિવાય બીજા લોકો માનવા તૈયાર નથી. બરાબર? નથી માનતા એને નહીં માનવા દેવાનું, આપણે માનવાનું, કારણ કે આપણું એ વેદાંત છે. ચાલો, પણ આ તો મેં તમને પોઈન્ટ બતાવ્યો. ભાઈ એ જે બહારના લોકોનો પણ પોઈન્ટ તો જાણવો પડે ને કે એનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે. જે વિશિષ્ટાદ્વૈત વેદાંતને નથી માનતા તે એનું કારણ આ બતાવે છે. શું? કે તમે જે એમ કહે કે ઉપાદાન કારણ તરીકે જીવ અને જગતને કેવું છો, તો એ જીવ અને જગત ત્યારે આવ્યું ક્યાંથી? બરાબર? એટલે આપણે એને અનાદિ કહીએ છીએ, પણ એ લોકો કહે છે કે ભાઈ અનાદિ તો એક ભ્રમ જ છે, ભ્રમ સિવાય બીજું કંઈ અનાદિ નહીં માનતા. સમજો? એટલે પછી એ લોકોને ત્યાં લોક લાગી જાય છે. આપણે જીવને જગતને પણ અનાદિ માનીએ છીએ ને, એટલે આપણું ચાલે છે એ વેદાંત. ત્યારે એ લોકોને ત્યાં લોક લાગી જાય, કારણ કે બ્રહ્મને જ અનાદિ માને તો જીવને જગત પછી ગમે ત્યાંથી આવતા બતાવવા પડે, એટલે પછી મગજમારી ચાલુ થાય. સમજા મારી વાત? ધીસ ઇઝ જસ્ટ અ ફિલોસોફી. આ બધાની પોતપોતાની ફિલોસોફી છે. આપણા ઈષ્ટદેવ આપણે એમ કહીએ કે આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંત માનવાનું, એટલે આપણે માની લેવાનું. પણ બીજા શું કહે છે પણ જાણવું હોય તો આ જાણવા માટે છે. સમજો? બરાબર? એ લોકો અહીંયા પોઈન્ટ મૂકે છે કે ભાઈ એ જીવને જગત તમે જે ઉપાદાન કારણ કેવું છો, તો એ જીવને જગત ત્યારે આવ્યું કાંથી? પહેલાં એકલું સત જ હતું, તો પછી એ બંને આવ્યું કાંથી? એટલે આપણે હાલ એવું કહે કે ના ભાઈ એ સત હતું, એટલે એનો મતલબ એવો નહીં કે બીજા બે ન હતા, પણ એ લોકો સ્વતંત્ર રીતે ન હતા, એમ ભગવાનના શરીર તરીકે હતા. એટલે આપણે એવું કહીએ જે એ લોકો નથી માનતા. હવે આટલી ઇઝનેસથી હું જે વાત કરું છું એટલે આપણાવાળા બીજા નહીં કરી શકતા. ના આમાં હતું ને, અરે એવી વાત ફિલોસોફી છે ભાઈ. એને જે માને તે એને માનવા દે, તારે જે માનવું તે તું માન. સમજો? ઈશ્વરને તો બધા જ માને છે. વસ્તુ પરિસ્થિતિ અહીંયા બદલા, ફેરફાર અહીંયા થાય છે. બરાબર? ઉપાદાન કારણ તરીકે પણ અદ્વૈતીઓ પણ માને છે કે બીજા પણ માને છે, પણ આપણે જેમ માનીએ છીએ એમ નહીં માનતા પાછા. બધાના માનવામાં થોડો થોડો ફરક છે, અને એ ફરક રહેવાનો, કારણ કે તુંડે તુંડે મતી ભિન્ને. બધે કંઈ એક સરખું થોડું બટાકાનું શાક બનતું હોય. બટાકા જેવી વસ્તુ પણ બધે એક સરખી નહીં બનતી. સમજો? મસાલા જે છે તે આપણા ઉત્તર ગુજરાતમાં એટલે દક્ષિણ ગુજરાતમાં જેવા વપરાય, લીલા શાક બને આપણે ત્યાં. ત્યાં ઉપર તમે ભરૂચની ઉપર જાઓ તો બધે લાલ મરચાંની ભૂકી જ નાખે. બરાબર? એટલે ફરક તો બધે પડે જ છે ને. એટલે વેદાંતમાં પણ આ પ્રમાણે બધે ફરક પડતો જ હોય. બીજાનું જે છે તે આપણે એ પ્રમાણે જોઈને એનું એ રીતે જોવાનું, પણ ઇટ ઇઝ જસ્ટ અ ફિલોસોફી. એની ફિલોસોફી છે, આપણી આ ફિલોસોફી છે. આપણે આપણા ઈષ્ટદેવ આપેલી આપણી આ માનવાની, પણ એમાં એનો કંઈ એટલો બધો એમ માનીએ કે એનું આમ છે ને તેમ છે ને. અરે ભાઈ એનું એ માને તેને માનવા દે ને, તને શું વાંધો છે? એનું માને, તારે તારું માનવાનું. મને તો એમાં કંઈ લોચો કે કંઈ ગરબડ નહીં લાગતી. સમજો? હવે એમાં શું છે કે એનો પગલું ત્યાં પહેલાં પડ્યું અને એ ત્યાં ભણેલો છે, એટલે એનું માનવાનું. તમારું પગલું અહીંયા પડ્યું એટલે તમે આ માનવાના. બરાબર? પછી તમે એમ કહો કે ના ભાઈ આપણા ઈષ્ટદેવ તો ભગવાન છે, તો એ કહે કે મારા ઈષ્ટદેવ પણ ભગવાન છે. પછી તમે કહો કે અમે તારા ઈષ્ટદેવને ભગવાન નહીં માનતા, તો એ કે અમે તારા ઈષ્ટદેવને શું કામ ભગવાન માનીએ? તો આ ઝઘડાનો કોઈ એન્ડ જ નહીં આવે. સમજ્યા મારી વાત? એટલે આમાં શું છે કે તમારે તમારું માની લેવાનું, બીજા શું કહી જાય એને છોડી દેવાનું. જય સ્વામિનારાયણ. ચલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ